Painted, Painless Learning. પ્રશ્ન નીચે આપેલા પ્રશ્ન ના 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. બરોબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. 25મો પ્રશ્ન છે. 24 પ્રશ્નો આપણે અગાઉ જોઈ ગયા. 25મો પ્રશ્ન છે નેગ્રીટો અથવા હબસી પ્રજા. મેં જ્યારે પ્રથમ સાંસ્કૃતિક વારસાનું ચેપ્ટર બનાવતો ત્યારે મેં ઓફલાઈન ક્લાસ લેતો હોય ને તો વિદ્યાર્થી મિત્રોને મેં કીધું હતું તમે 4 પ્રજાઓ છે એની અંદર ઓસ્ટ્રેલોઇડ, નેગ્રીટો, આર્ય અને દ્રવિડ આ 4 પ્રજાઓ છે પાકી કરીને જાજો. કોઈ પણ એક પ્રજા પરીક્ષામાં હશે ને હશે. બરોબર છે. જો નેગ્રીટો અથવા હબસી પ્રજા છે એના વિશે આપણે માહિતી. કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. ખાસ યાદ રાખજો ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. કેટલાક ઇતિહાસકારોના મત હતા. તેઓ આફ્રિકાના બલુચિસ્તાન વિસ્તારમાંથી આવ્યા હતા. તો સૌપ્રથમ નેગ્રીટો વિશે શું હતું તો કે ભાઈ ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ. બીજું ક્યાંથી આવ્યા હતા, એનો વસવાટ ક્યાંથી આવ્યા હતા, એનું મૂળ સ્થાન ક્યાંથી તો કે ભાઈ આફ્રિકાના બલુચિસ્તાનમાંથી. ક્યાંથી? આફ્રિકાના બલુચિસ્તાનમાંથી. બરોબર છે. એ રંગે એનો વર્ણ કેવો હતો તો એ વિદ્યાર્થી મિત્રો આપણે આવો ટોપિક કરીએ કે વર્ણ તો કે ભાઈ કેવો હતો 4 થી 5 ફૂટ. 4 થી 5 ફૂટની એની ઊંચાઈ. જો વિદ્યાર્થી મિત્રો પેપર કેમ લખાય, તમારું પરીક્ષાની અંદર પેપર છે નિખરવું જોઈએ. એક્ઝામિનર છે તો એને જોવાનું ગમવું જોઈએ કે નહીં આ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની એ છે આખા વર્ષ દરમિયાન પ્રોપર માર્ગની અંદર તૈયારી કરેલી છે. બરોબર છે. તો વર્ણ કેવો 4 થી 5 ફૂટની ઊંચાઈ છે. એની માથે વાંકડિયા વાળ આ એની વિશેષતા છે. માથે વાંકડિયા વાળ બરોબર છે. આ એની વિશેષતા છે. જો વિશેષતા કરીએ કે અથવા તો આપણે એનો વર્ણ વિશે લખીએ. સૌથી પ્રાચીન નિવાસીઓ આફ્રિકાના બલુચિસ્તાનમાંથી આવ્યા. એની વિશેષતા 4 થી 5 ફૂટની ઊંચાઈ છે, વાંકડિયા વાળ છે. બરોબર છે. ક્લિયર. આ નેગ્રીટો પ્રજા વિશે વાત કરી. આગળ જોઈએ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિધાન સમજાવો. બરોબર. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. બરોબર એ સમજાવો. અથવા તમને ભારત પર્યાવરણીય વિવિધતા ધરાવતો દેશ છે એવો પણ પ્રશ્ન પૂછાય. અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો છે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એ વિધાન તમે સમજાવો. બરોબર. તો આપણે જોઈએ ઉત્તરસ્ય એત્સ સમુદ્રસ્ય હિમાદ્રેવ દક્ષિણમ વર્ષ તદ્ ભારત નામ ભારતી યત્ર સંતતિ. બરોબર. અર્થાત સમુદ્રની ઉત્તર હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ, ભારતનું સ્થાન કીધું. બરોબર છે. જેના સંતાન આપણે ભારતીય છીએ તેમ કહેવાય. ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતના અન્ય નામો કયા છે તો કે ભાઈ ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ષ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર છે. ઉત્તરની દિશામાં હિમાલય ગિરિમાળા આપણી રક્ષા કરી રહ્યો છે ઠંડા પવનોથી. એવી કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ આવી. તમને ખબર છે પોર્ટુગીઝ પ્રજા આવી, ફ્રાન્સ, ડચ, ડેનિશ, વલંદાઓ, આરબો, મુગલો અનેકવિધ પ્રજાઓ ભારતમાં આવી હતી. તો એ આપણી સંસ્કૃતિથી આકર્ષાઈને આવી હતી. આપણા ધન ધાન્ય આપણી સમૃદ્ધિથી આકર્ષાઈને આ બધી પ્રજાઓ ભારતમાં આવી હતી. બરોબર છે. તો આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી હતી વેપાર કરવા. સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના આ મહાન સાગરની અંદર આ ભળી ગઈ. આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણનો અર્થ શું? આપણા મા બાપ જેવું જીવન જીવતા હોય એની જે કાંઈ પણ રૂઢિઓ હોય, એના જે કાંઈ પણ વિચારો હોય એ આપણામાં થોડું ઘણું ઉતરતું હોય છે વિદ્યાર્થી મિત્રો. બરોબર. એને હસ્તાંતરણ થયું અથવા સાતત્યપૂર્ણ વિકાસ થયો. આમ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. બરોબર. તો એ પણ આપણે યાદ રાખવું. આ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય તો આ રીતે આપણે એનો જવાબ લખશું. પાટણના પટોળા વિશે વિદ્યાર્થી મિત્રો મેં તમને જ્યારે વિભાગ 1 કરાવતો હતો ત્યારે આપણે હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે તો ત્યારે વિદ્યાર્થીઓને કીધું હતું હેમચંદ્રાચાર્ય
ગ્રંથાલય. આ ગ્રંથાલય ક્યાં આવ્યું છે? તો વિદ્યાર્થીઓને હું કહેતો હતો ક્યાં આવેલું છે? તો પાટણમાં. તો પાટણ સાથે આપણે આ વસ્તુને જોડી દેવાની છે, કોરિલેટ કરતા શીખવું પડે. પાટણની વસ્તુની અંદર યાદ રાખી લેવાનું, પાટણની અંદર એક હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય આવેલું છે. હા, આવેલું છે. પાટણનું બીજું શું વખણાય? પાટણના પટોળા. તો પાટણના પટોળા એ વખતે મેં વિદ્યાર્થીઓને કીધું હતું મોસ્ટ આઈએમપી છે. પાટણના પટોળા વિશે તમારે યાદ રાખવું છે, ફાટે પણ ફીટે નહીં. બરોબર, એકમાત્ર કળા છે આજે વિશ્વભરની અંદર પાટણના પટોળા ભારતમાંથી જાય છે. બરોબર છે. બેવડ ઇક્ત તરીકે ઓળખાય, બંને બાજુ પહેરી શકાય. સોલંકી વંશના રાજાઓએ પણ પાટણના પટોળાઓ છે એના વિશે બહુ જ ધ્યાન આપ્યું હતું. એનો વિકાસ થાય, વિદેશમાં જાય એ માટે બહુ જ પ્રયત્ન કર્યા થયા. બરોબર છે. તો યાદ રાખવું પડશે. ગુજરાતમાં સોલંકી યુગનો સુવર્ણ કાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરીઓ, આ સાળવી પરિવાર, તમને કદાચ એવો પ્રશ્ન પૂછાય પાટણના પટોળા કોણ બનાવે છે? તો સાળવી પરિવારો. એક આખી કોમ છે કે જે પાટણના પટોળા બનાવવા માટે છે એની માસ્ટરી છે. બરોબર, એનું ટેલેન્ટ છે. બરોબર છે, એની એક્સપર્ટનેસ છે. આ ઉપરથી વિદ્યાર્થીઓ આપણે એટલું જાણી શકીએ કે કોઈ વસ્તુની અંદર આપણે એક્સપર્ટ બની જઈએ. બરોબર છે, તો એ વસ્તુના નામ ઉપરથી, એ વસ્તુ છે એના નામ ઉપરથી તમને ખબર છે ખંભાતના પતંગ આજે વિશ્વમાં જાય છે. બરોબર, કોઈ એક વસ્તુ છે એની અંદર એક્સપર્ટાઇઝ આવી જાય તમારી આગળ, તો તમને દુનિયા ગમે ત્યાં હો, તમે જંગલમાં બેઠા હો તો ત્યાં પણ તમને દુનિયા છે શોધતી આવે કે નહીં આની અંદર આ એક્સપર્ટનેસ છે. બરોબર, એક્સપર્ટ બનો. બરોબર છે, યાદ રાખો. સાળવી પરિવાર છે પાટણના પટોળા બનાવતા. તેમની આવડત અને કૌશલ્યના લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરની અંદર વિખ્યાત છે, વિશ્વની અંદર પણ આ જાય છે. પાટણને આ હુનર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. પાટણ ઓળખાય છે તો આજે પાટણના પટોળાના કારણે ઓળખાય છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એક કળા છે માણસને ક્યાં સુધી પોગાડી શકે, એક ટેલેન્ટ છે ક્યાં સુધી પોગાડી શકે. બરોબર છે, આજે આપણે ઘડીક થોડુંક આ શીખવું છે, થોડુંક આ શીખવું છે, થોડુંક આ શીખવું છે, એના કારણે છેલ્લે પરિણામે સરવાળામાં કાંઈ નથી શીખી શકતા. સમજાય છે? ઓકે. તો અત્યંત અટપટી જટિલ સમસ્યા માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્રોને બેવડ ઇક્તનો અર્થ એટલો થાય કે બંને બાજુ પહેરી શકાય છે, જેમાં બંને બાજુ એક જ સરખી ભાત એટલે કે ડિઝાઇન. વિદ્યાર્થી મિત્રો, ભાત એટલે કે ડિઝાઇન દેખાતી હોય, બંને બાજુ પહેરી શકાય. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો નથી. આથી પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. શેના માટે કહેવામાં આવ્યું છે? તમને આવું વિધાન પૂછે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, આ વાત છે શેના માટે કહેવામાં આવેલી છે? નીચે ઓપ્શન આપ્યા હોય અલગ અલગ, તો આપણે શું લખવાનું? પટોળા વિશે કહેવામાં આવી છે કે જ્યાં સુધી પહેરો ત્યાં સુધી એનો રંગ નથી જતો, એની ડિઝાઇનને કંઈ ખલેલ નથી પહોંચતી. તો આ એની કારીગરી છે, આ એનું ટેલેન્ટ છે, આ એનું કૌશલ્ય છે, આ એની એક્સપર્ટનેસ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, માણસે કામયાબ બનવા માટે નહીં, કાબિલ બનવા માટે. બરોબર છે, કાબિલ બનવા માટે તમે ભણો વિદ્યાર્થી મિત્રો. બરોબર છે, કામયાબી તો બાય પ્રોડક્ટ છે, કામયાબી મળી જાય તમને, પણ એકવાર કાબિલ, બરોબર, એકવાર પૂરેપૂરા વિશ્વાસ સાથે, ધગશ સાથે, જોમ જુસ્સા અને મનોબળ સાથે જે કાંઈ પણ આપણે આજે 10માનું ધોરણ છે ને ઉજવવાનું છે વિદ્યાર્થી મિત્રો, ભાર રાખીને નથી ભણવાનું, એક એન્જોય સાથે. બરોબર છે, કારણ કે ફરીવાર આપણે 10મું ધોરણ ન આવવું જોઈએ એવી તૈયારી સાથે આજે આપણું 10મું ધોરણ છે એમાંથી આપણે પસાર થવાનું છે અને સારા માર્ક્સે પાસ થવાનું છે. આગળ વધીએ. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. આ વિધાન સમજાવો. આ પણ એક મોસ્ટ આઈએમપી છે. પાટણના પટોળા પણ મોસ્ટ આઈએમપી છે. જો વારે પ્રશ્નો છે એ આવતા જાય અને એ આપણે જે તમને અગત્યના છે પ્રશ્નોમાં આઈએમપી પણ કરતા જઈએ છીએ. બરોબર છે, તો માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ છે વિદ્યાર્થી મિત્રો. આપણું શરીર છે ને વિદ્યાર્થી મિત્રો, એ પંચ મહાભૂતોનું બનેલું છે. બરોબર, હવા, પાણી, બરોબર છે, આગ, હવા, બરોબર છે. તો આવા 5 મહાભૂતોનું શરીર છે, માટી છે. અને છેલ્લે આપણું જ્યારે શરીર, દેહ છે વિલય થાય, બરોબર, જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે શરીર છે એનું વિલીન થાય ત્યારે પણ આપણે માટીમાં જ છેલ્લે ભળી જવાના છીએ. તો
તો પંચમહાભૂતોનું શરીર છે આપણું. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધી, જો કીધું ને વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જ જોડાયેલી છે. ધાતુ કામની શોધ નહોતી ને ત્યારે પણ મોટા ભાગના જે વાસણો તૈયાર કરવામાં આવતા એ માટીમાંથી જ બનાવવામાં આવતા હતા. તો એ યાદ રાખશું આપણે. માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજને સંગરવા માટેની કોઠીઓ વગેરે માટીમાંથી જ બનાવવામાં આવે છે. ઘરોની દિવાલ પણ માટીમાંથી જ બનાવવામાં આવતી. છાણ, લીપી અને રક્ષણ અપાતું. પાણી, દૂધ, દહીં, છાશ જેવા પ્રવાહી પણ માટીના વાસણોની અંદર જ રાખવામાં આવતા. રસોઈના વાસણો પર માટીના રહેતા. લોથલ, મોહેન્જો-દડો, હડપ્પી સંસ્કૃતિના સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આજે પણ નવરાત્રિમાં ગરબા અંદર દીવો હોય તેવો માટીના કાણા પાડેલો ઘડો જોવા મળે છે. તો એ યાદ રાખજો, માટીકામ અને માણસ, માટીકામ અને માનવ જીવન વચ્ચે શું સંબંધ છે એ સંબંધને આપણે દર્શાવવાનો છે. તમારે એને વર્ણન કરવાનું છે, તો એ આપણને આવડવું જોઈએ. કોણાર્કનું સૂર્ય મંદિર આ ઓડિશાની અંદર આવેલું છે. તમને 2 સૂર્ય મંદિર પૂછાય પરીક્ષાની અંદર, કયું પૂછાય છે એ રીતે આપણે જવાબ લખવાનો છે. બરોબર યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. પહેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર. ભારતની અંદર 2 જગ્યાએ સૂર્ય મંદિર આવેલા છે. સૂર્ય ભગવાનને સમર્પિત આ મંદિર છે. બરોબર, પહેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર, મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે, ગુજરાતમાં. ખાસ કરીને ગુજરાત હોય એટલે આપણે યાદ રાખવાનું જ તે મોઢેરાનું સૂર્ય મંદિર. ત્યારબાદ ઓરિસ્સા જિલ્લાની અંદર, ઓરિસ્સા રાજ્યની અંદર આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સાની અંદર નરસિંહ પ્રથમે બનાવેલું છે. આ ભીમદેવ પ્રથમે બનાવેલું છે. યાદ રાખવો વિદ્યાર્થી મિત્રો. બરોબર છે, કોણાર્કનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર તમને યાદ રહેવું જોઈએ. મોઢેરાનું સૂર્ય મંદિર પણ સાથે સાથે પાકું કરજો વિદ્યાર્થી મિત્રો. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લાના બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમે આ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું હતું. તે કાળા પથ્થરમાંથી બનાવેલું હોવાથી કાળા પેગોડાનું મંદિર તરીકે ઓળખવામાં આવે. અહીંયા મોસ્ટ IMP આ તમને 1 માર્કનો પ્રશ્ન ખરા ખોટામાં ખાલી જગ્યામાં ગમે ત્યાંથી પૂછાઈ જાય. નીચેનામાંથી કયા મંદિર છે, નીચેનામાંથી કોને કાળા પેગોડાનું મંદિર તરીકે ઓળખવામાં આવે? કોણાર્કનું સૂર્ય મંદિર. કાળા ઉપરથી કોણાર્ક યાદ રાખી લો. મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી વંશમાં બન્યું, ભીમદેવ પ્રથમે બનાવ્યું. એ પણ સૂર્ય ભગવાનને સમર્પિત મંદિર હતું. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યની અંદર ગંગ વંશના રાજા હતા નરસિંહવર્મન પ્રથમે બનાવ્યું. એ પણ ગંગ વંશના રાજાએ બનાવ્યું. કોણાર્કનું સૂર્ય મંદિર છે એ કાળા પથ્થરમાંથી બનાવેલું હોવાથી કાળા પેગોડાનું મંદિર તરીકે ઓળખવામાં આવે. પ્રશ્ન મોસ્ટ IMP. કાળા પેગોડાનું મંદિર તરીકે કોને ઓળખવામાં આવે? કોણાર્કનું સૂર્ય મંદિર. ક્લિયર થાય છે? ઓકે. આ મંદિરનું કેવી રીતે બનાવેલું છે? સમગ્ર મંદિર છે અને 7 ઘોડાઓ ખેંચી રહ્યા હોય એવું રથ આકારનું મંદિર છે. બરોબર, 7 ઘોડા છે, સૂર્ય ભગવાનના રથને 7 ઘોડા ખેંચી રહ્યા હોય એવું મંદિર તમને દેખાતું હોય એવું લાગે. આ રથને મંદિરના આધારને સૌંદર્ય બક્ષતા 12 મોટા પૈડા છે. તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. દરેક પૈડાને 8 આરા છે. દિવસના 8 પ્રહર હોય. પ્રહર 3 કલાકે પ્રહર બદલાય એ પ્રહર દર્શાવે છે. રૂપાંકનોની વિગતો અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્ય મંદિર અજોડ છે, બેનમૂન છે, અનુપમ છે. બરોબર છે. મંદિરમાં દિવ્ય, સાંસારિક, સજાવટી એમ 3 પ્રકારના શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીના ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે. શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર આપણને યાદ રહેવું જોઈએ. બરોબર છે. કાળા પેગોડાનું મંદિર બરોબર યાદ રહેવું જોઈએ.
તમારા માટે અગત્યનું. આગળ જોઈએ, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. આ વિધાન સમજાવો. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતના લોકો વિવિધ તીર્થ સ્થાનોની યાત્રા છે. તમને ખબર છે હિન્દુ ધર્મ છે. હિન્દુ ધર્મની અંદર 4 પવિત્ર ધામ યાત્રાધામો છે. બરોબર છે. ગંગોત્રી, યમનોત્રી, હરિદ્વાર, બદ્રીનાથ. બરોબર છે. આ બધા જે અગત્યના સ્થાન છે. ભારતના 4 ધામની યાત્રા, 12 જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. 4 ધામમાં બદ્રીનાથ આવે, રામેશ્વરમ તમિલનાડુની અંદર, દ્વારકા ગુજરાત, જગન્નાથપુરી ઓડિશામાં સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠો અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે. ગિરનારની લીલી પરિક્રમા, આપણે શેત્રુંજી પાલિતાણા અહિંસા નગરી શેત્રુંજી ખાતે શેત્રુંજી નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આમ ભારતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વના ભારતને એક અલગ ઓળખ આપી છે. દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સમાવિષ્ટ કર્યા છે. બરાબર, આ વાત કરીએ આપણે. જંગલ વિનાશના કારણો પરીક્ષા માટે મોસ્ટ અગત્યનો પ્રશ્ન. અને બીજું કે વર્તમાન જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ કદાચ કરંટમાં તમને પૂછાય તો આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે કે જંગલોનો વિનાશ થઈ છે. દિવસે ને દિવસે માણસ છે જંગલોનો નાશ તરફ આજે દુનિયા દોડતી જાય છે. બરોબર, જંગલો વિનાશ ખૂબ જ વધી ગયો છે. આના કારણે વૈશ્વિક તાપમાનમાં પણ ખૂબ અસર જોવા મળે છે. બરોબર છે. ઋતુઓના પરિવર્તનમાં પણ ચેન્જીસ જોવા મળે છે. આ બધું પ્રકૃતિ સાથે છેડછાડ માણસ કરે છે, આના પરિણામે છે. તો એ અનુલક્ષીને તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્ન પૂછાઈ શકે એવો પ્રશ્ન કે ભાઈ જંગલોનો વિનાશ થાય તો એ વિનાશ થવાના કારણ શું? જંગલોનો નાશ થાય છે તો એ નાશના કારણો શું છે? જંગલોનો સૌથી વધુ વિનાશ કરે છે કોણ? માણસ કરે છે. ઉદ્યોગો, રિફાઇનરીઓ, સંસ્થાઓ, કબીલાઓ પોતાના આર્થિક સ્વાર્થ માટે જંગલોની સાથે છેડછાડ થતી હોય છે. બરોબર છે. માનવ વસ્તી વધી છે, આના કારણે પણ થાય છે. જંગલોના વિનાશ માટેના કારણો નીચે મુજબ છે. દેશનો વસ્તી વધારો, ઉદ્યોગના શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, ઉદ્યોગો સ્થાપવા માટે, નવી વસાહતો રહેણાંકોની વ્યવસ્થા કરવા માટે, બહુહેતુક યોજનાઓ, નહેરોનું નિર્માણ કરવા માટે, રેલવે છે, સડકો છે, હવાઈ મથકો છે, એનું નિર્માણ કરવા માટે પણ જંગલોનો નાશ થાય છે. ઇમારતો, બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ, ઝૂમ પદ્ધતિથી ખેતી, ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી આપણે ભણાવી. જ્યાં સુધી પાક થાય ત્યાં સુધી ત્યાં કોઈ ખેડૂત હોય તે પાક ઉગાડે. જેવું પાકની જે આવક ઓછી થઈ જાય એટલે ત્યાંથી ફરીવાર બીજા જંગલના કોઈ પ્રદેશમાં જાય, ત્યાં જંગલ બાળી અને ત્યાં ખેતર જેવું કરીને ત્યાં ફરીવાર પાછી ખેતી કરે. આવી ખેતીને ઝૂમ ખેતી, સ્થળાંતરિત ખેતી કરે. આ કાયમી ખેતી હોય નહીં. બરોબર, યાદ રાખવું. ઝૂમ ખેતી પદ્ધતિ જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે જંગલ હોય તો જંગલની અંદર શાક, સાલ, સીસમ આવા બધા અગત્યના લાકડાઓ હોય છે અને આ લાકડાની કિંમત ખૂબ બધી હોય છે. તો કહેવાય ને કે ભાઈ સરકારી જે છે એ વિભાગને ખબર ન પડે, જાણ ન થાય એ રીતે આવા લાકડાઓની ચોરી પણ થતી હોય છે. તો એના કારણે પણ જંગલો છે એનો વિનાશ થતો હોય છે. ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલી અવિવેક, આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ છે. તો એ આપણે યાદ રાખશું. આગળ જોઈએ પારિભાષિક શબ્દો આપણે સમજૂતી. હવે આ પારિભાષિક શબ્દની જગ્યાએ તમને સંકલ્પના પૂછાય, કદાચ સંકલ્પનાની જગ્યાએ કદાચ તમને વ્યાખ્યા પૂછાય તો આમાં કંઈ મૂંઝાઈ જતા નહીં વિદ્યાર્થી મિત્રો, શબ્દને ખાલી સમજાવવાનો છે. પારિભાષિક શબ્દોનો અર્થ જુઓ. એમાં જોઈએ ખનિજ, બોક્સાઇટ યાદ રાખજો.
ખનિજ કુદરતી કાર્બનિક અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થ. જો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા, બરોબર છે, રાસાયણિક સંયોજન ધરાવતા પદાર્થને શું કહેવાય? ખનિજ કહેવાય. પૃથ્વીના ખડકોમાંથી અજૈવિક ક્રિયાના કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ ધરાવતા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન પ્રવાહી વાયુ સ્વરૂપોના પદાર્થોને ખનિજ કહેવાય છે. બોક્સાઇટ, એલ્યુમિનિયમની કાચી ધાતુને બોક્સાઇટ કહે. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, બોક્સાઇટ છે એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. જમીનમાંથી આપણને શુદ્ધ સ્વરૂપે એલ્યુમિનિયમ મળતું નથી, એની કાચી ધાતુ બોક્સાઇટ છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે, નિષ્કર્ષણ કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે. બરોબર છે, ક્લિયર થાય છે? ઓકે, આગળ વધીએ. ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો. ચૂનાના પથ્થરના ઉપયોગ. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવામાં, મકાનના બાંધકામમાં થાય છે. લોખંડને પીગાળીને ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય. આ ઉપરાંત તે કાચ, કાગળ, રંગ ઉદ્યોગમાં, ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડા, સાબુ વગેરે ઉત્પાદનમાં વપરાય છે. યાદ રાખવું. મને ઓળખો આપણે સમજવાનું છે, બરોબર. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી અને પૂર્વનું માન્ચેસ્ટર. પેલું પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી, બરોબર. પ્લાસ્ટિક ઉદ્યોગને શું કહેવામાં આવે છે? સનરાઈઝ. કાપડની મિલોના કારણે અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર, તમને એવું કે પૂર્વનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ભાઈ અમદાવાદને. આવી રીતે ઊંધી રીતે પણ પ્રશ્ન, પૂર્વનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદને કોને? અમદાવાદ. શણ ઉદ્યોગમાં કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સમજાવો. તો આજે વિવિધ ચીજ વસ્તુઓના પેકિંગ. હવે પહેલાના સમયમાં છે વિદ્યાર્થી મિત્રો શણ, બરોબર છે. પહેલાના સમયમાં તમે કરિયાણા કોઈ કરિયાણાની દુકાનમાં વસ્તુ લેવા જાઓ તો ઓલા કંતાન શણના કોથળા આવતા, બરોબર. આજે એનું સ્થાન પ્લાસ્ટિકે લઈ લીધું. બીજું શણનો ઉદ્યોગ. શણ છે એની ખેતી કરવી, એમાં પાણીની ખૂબ બગાડ થતો હોય, પાણી છે એનું ખૂબ બગાડ થતો હોય. આજે વિવિધ ચીજ વસ્તુઓના પેકિંગમાં અન્ય વિકલ્પો આવી ગયા. કયા વિકલ્પો? તો મોટા ભાગે પ્લાસ્ટિક. શણની માંગમાં ઘટાડો થયો છે અને વધુ ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાઓના કારણે શણ ઉદ્યોગ છે એ આજે સમસ્યાઓનો સામનો કર્યો છે, બરોબર છે. આગળ વધીએ. આતંકવાદની આર્થિક અસરો જણાવો. આતંકવાદ છે તો એની આર્થિક દ્રષ્ટિએ કેવી અસરો આપણે ભોગવતા હોઈએ? તો આતંકવાદની મુખ્ય આર્થિક અસરો નીચે પ્રમાણે છે. આતંકવાદથી જે તે પ્રદેશના વેપાર ધંધા છે એનો વિકાસ છે એ રૂંધાય છે, સંચાય છે. આ વિધાન કેવું છે? સાચું છે કે ભાઈ બે દેશો હોય એના વચ્ચેના વેપારને, એના ધંધાને, એના ઉદ્યોગોને પણ અસર થતી હોય છે. આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના આંતરિક સંબંધોના કારણે દેશમાં કાળું નાણું, બ્લેક મની ઠલવાય છે. કેટલાક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ, શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી, ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે. આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધો કે ઉત્પાદન પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતા નથી. તો આ પણ યાદ રાખશું આપણે. 37મો પ્રશ્ન છે સાંપ્રદાયિકતા, બરોબર છે. દૂર કરવાના ઉપાયો, ગમે તે 4 ઉપાયો લખો. સાંપ્રદાયિકતા, બરોબર છે. રેડિયો, ટેલિવિઝન, રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા. ભારત કેવો દેશ છે વિદ્યાર્થી મિત્રો? બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક એટલે કે ભારતના સંવિધાને ચોખ્ખું કીધું છે કે અમારો સંવિધાનનો કોઈ ધર્મ નથી. સંવિધાન તમામ ધર્મોને આદર આપે છે, માન આપે છે,
તમામ ધર્મોને કદર કરે છે, પરંતુ સંવિધાનનો કોઈ ધર્મ નથી. આજે તમને ખબર છે ટીવી છે, ન્યૂઝ છે, ચેનલો દ્વારા છે એ એકબીજા ધર્મોને લડાવવાના, ઝઘડાવવાના આવા અવિરત પ્રયાસો થતા હોય છે. અમુક કોમની અમુક વ્યક્તિ પૂરતા ને કારણે બે કોમ છે, બે ધર્મો વચ્ચેના લોકો છે લડી પડે છે, ઝઘડી પડે છે. પરિણામે દેશને, પરિણામે શહેરને, એનું જે શાંતિનું વાતાવરણ છે એ ડખોળાય છે, શાંતિનું વાતાવરણ છે એનું હનન થતું હોય. તો આવું ન કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલો ધર્મ છે માનવ ધર્મ. માનવ ધર્મથી મોટો કોઈ ધર્મ જ નથી. ભારત છે વિવિધતામાં એકતાને વરેલો દેશ છે. તમામ ધર્મ, તમામ સંપ્રદાયો, તમામ જ્ઞાતિ જાતિ. વિદ્યાર્થી મિત્રો એક તમને ઉદાહરણ આપું. આપણા આજુબાજુનો સંસાર જુઓ તમે, આજુબાજુની તમામ વસ્તુઓ જો રંગબેરંગી છે. હવે તમે એવું ક્યારેય વિચાર્યું કે આખી પ્રકૃતિ છે, આપણી આજુબાજુનો તમામ વિસ્તાર છે એ કોઈ એક જ કલરનો હોય? કોઈ પણ એક કલર તમને ગમતો એવો કલર માની લો તો તમને આ સંસાર એટલો બધો સુંદર, એટલો બધો છે એ તમને મોહક નહીં લાગે. લાગશે? કોઈ દી ન લાગે. સંસારની અંદર આ પ્રકૃતિ છે એની અંદર અલગ અલગ રંગો છે. આના કારણે એ આપણને મોહક આપણને છે એ જોવું ગમે છે. એવી રીતે આ સમાજ છે, આ દેશ છે, એની અંદર દરેક ધર્મના અલગ અલગ રંગો છે. એ બધા ભેગા થઈને જો હળીમળીને રહે, વસુદેવ કુટુંબકમની ભાવનાને સર કરે, તો આ દેશ રૂડો લાગે, તો આ દેશ છે સારો લાગે. એ આપણે સમજવું પડે. આપણે વિદ્યાર્થીઓ છીએ, આપણામાં આવી માનસિકતા અત્યારથી આપણે ડેવલપ કરવી પડે. કોઈના દોરવણીમાં આવી અને કોઈ એવા પગલાં આપણે ન ભરાય. એનું નામ જ એજ્યુકેશન, ટુ એજ્યુકેટ. બરોબર? મને એ વસ્તુ રોકે, મારે આ ન કરાય, મારે આવું ન બોલવું જોઈએ, સોશિયલ મીડિયામાં મારે આવું વસ્તુ ન મૂકવી જોઈએ, એ ભાન આપે, એ સમજ આપે, એનું નામ તો એજ્યુકેશન. એનો મતલબ જ છે આપણે ભણેલા છીએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને રોકતા આવડવું જોઈએ. તો યાદ રાખજો, સાંપ્રદાયિકતા દૂર કરવા તો કે ભાઈ ટીવી અને ટેલિવિઝનની અંદર રાષ્ટ્રને વાદ, આપણા દેશભક્તિ છે, રાષ્ટ્રભાવના છે, એવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ જેથી કરીને લોકો જોવે અને થોડાક મોટિવેટ થાય, પોતાના વતન, પોતાના દેશ, પોતાના માદરે વતન પ્રત્યે પ્રીતિ જાગે. બરોબર છે? યાદ રાખવું. સક્ષમ, સબળ, નિષ્પક્ષ યુવાનો સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. આ કામ યુવાનોનું છે. જો યુવાનોએ શું કરવું? સક્ષમ, પહેલાં તો સક્ષમ બનવાનું છે. બરોબર? પોતાની અંદર જોમ હોવો જોઈએ, પોતાની અંદર જુસ્સો હોવો જોઈએ, પોતાની અંદર મનોબળ હોવું જોઈએ, પોતાની અંદર ખંત હોવો જોઈએ. બરોબર છે? ત્યારબાદ નિષ્પક્ષ યુવાન હોવા જોઈએ. બરોબર છે? નાબૂદ કરવા પ્રયત્ન કરવા જોઈએ. યુવાનોમાંથી સાંપ્રદાયિકતા ભાવના, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. કોઈ મોટો નથી, કોઈ નાનો નથી, આપણે બધા માણસ છીએ. માણસે એકબીજાને કામ આવવું જોઈએ. આવી ભાવના દરેક જણમાં આવવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક યત્નો કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. સમાજમાં બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળી અને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવાના સનિષ્ઠ પ્રયાસ કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જેને પ્રયાસ કરવા જોઈએ એ લોકો તો આ રાજકારણ છે એ તે આ જે ધર્મ સંપ્રદાયો છે એના અંદરો અંદર વિખવાદ થતા હોય છે. તો આ બધાથી દૂર રહેવું જોઈએ. ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્રગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ. તેમનામાં એક્ય રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવવી જોઈએ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.